ચૂંટણી આવે, ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ જાહેર કરે અને મેન્ડેટના ધજાગરા ઉડતા આપણે જોયા છે. પછી ઇફકોની ચૂંટણી હોય કે એના પછી આવેલી કોઈ પણ ચૂંટણી હોય, એની અંદર જોયું છે ને ફરી એકવાર ખેડા જિલ્લા સંઘમાં પણ આવું જ જોવા મળ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો, એ ઉમેદવાર જીતી ન શક્યા. કેસરીસિંહ સામે પડ્યા હતા. પૂર્વ ધારાસભ્ય છે. ભારતીય જનતા પાર્ટીનું ખેડા જિલ્લાનું એક મોટું માથું છે અને હવે ભાજપ વર્સિસ ભાજપનો જંગ અહીંયા આગળ શરૂ થઈ ગયો છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ જિલ્લામાં જાઓ તો એમાં બધું જ સમસૂત્રું નથી, એની સાબિતી જોવા મળી રહી છે. ને એમાં પણ જ્યારે સહકારી ક્ષેત્રની વાત આવે છે ત્યારે ભાજપના જ ભાજપની સામે ઊભા થઈ રહ્યા છે. ન માત્ર સામે ઊભા થઈ રહ્યા છે પણ એકબીજા વિશે વાતો જે કરી રહ્યા છે, એકબીજા પર જે આરોપ કરી રહ્યા છે અને એકબીજા માટે જે શબ્દો વાપરી રહ્યા છે એ ખરેખર આપણને ચોંકાવી દે તેવા છે. ઉમેદવાર શ્રી ભગવતભાઈ પરમારને જીતાડવા માટે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ મહેનત કરેલી છે અને એની સામે પાર્ટીના જ પૂર્વ ધારાસભ્ય છે અને જેઓ પાર્ટીની વિરુદ્ધ ઉભા રહીને એમની સામે ઉભા રહ્યા હતા અને એની સામે પાર્ટીએ કોઈ પગલાં નહીં લીધા. એની માટે અમે આજે પાર્ટીને કહેવાયા છે કે ભાઈ અમે 4 મતે હારી ગયા છે. અમારી માંગ એ છે કે ભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રીને હાલની તારીખમાં સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ છે. જો સસ્પેન્ડ ના કરવા તો અમે પાર્ટીના તમામ કાર્યકર્તા હોદ્દા ઉપરથી રાજીનામા આપીશું. ભાજપનું કાર્યકર્તા હું છું જ, ના નથી કહેતો, પણ તમે ભાજપના કાર્યકર્તાઓ છો, ખોટી રીતે મને બદનામ શું કરવા તમે કરો છો? તો તમે એટલા બધા વટવાળા હોય તો આ પોલીસનો ઉપયોગ ના કર્યો હોય. આ કોઈ પક્ષની ચૂંટણી નથી અને હજુ એ બધા વટવાળા હોય ને એ આલ્યા માલ્યા જમાલ્યા બધાય, તો હું એમને કહેવા માંગુ જિલ્લા પંચાયતની અંદર ભાજપના સિમ્બોલ સિવાય તમે બધા પક્ષમાં લડો ને હું એ પક્ષમાં મારા ઉમેદવાર લડાવું. તમે સીટ જીતી બતાવો. જો 4 સીટો જેવડા લુખાઓ જીતતા હોય ને તો હું આખી જિંદગી કોઈ પદ વગર હું કમલમની અંદર તમામ કાર્યકર્તાઓને પાણી પીવડાવવાનું એક કામ કરીશ. હું આ લુખાઓને જાહેરમાં કહેવા માંગુ. આગળ આપણે બતાવી